નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી દ્વારા વીજ સલામતી તથા વીજ બચત, વીજ ચોરી અટકાવવા અંગે લુણાવાડાની આદર્શ વિદ્યાલય ખાતે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આવતીકાલનું ભવિષ્ય વિદ્યાર્થીઓને પોતાના ઘર અને આસપાસ કામ કરવાના સ્થળોએ વીજ બચત કરવા અને વીજ કરંટ જેવા જોખમ સામે બચાવ માટે વીજ સલામતી રાખવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ જાગૃત નાગરિકો તરીકે વીજ ચોરી અટકાવવા સહયોગ આપવા રજૂઆત કરી હતી. વધુમાં કાર્યક્રમમાં સૌર ઉર્જાના વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એમજીવીસીએલના કાર્યપાલક ઇજનેર સીબી ભટ્ટ, આદર્શ વિદ્યાલયના ટ્રસ્ટી કિરીટભાઈ પંડ્યા, નાયબ ઇજનેર, વીજ કર્મીઓ, શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. મધ્ય ગુજરાત વીજ નિગમ દ્વારા અત્રેની શાળામાં ઉર્જા બચત, વીજળીની બચત અને વીજળીની સલામતી આ વિષય ઉપર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી માનનીય ભટ્ટ સાહેબ અને માલીવાડ સાહેબે બાળકોને માહિતગાર કર્યા અને બાળકો સાથે પ્રશ્નોત્તરી કરીને વીજ ચોરી ને કેવી રીતે અટકાવી, ઘરમાં વીજળીની બચત કેવી રીતે કરવી અને સલામતી પણ કેવી રીતે રાખવી એના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને પ્રશ્નોત્તરી દ્વારા ઘણી રસપ્રદ માહિતી બાળકોને પીરસી. બાળકો દ્વારા એમના પરિવારમાં એનું પાલન થાય અને ઉર્જાની બચત કરી શકાય અને જે વીજ નિગમનો આ અભિગમ છે એ સંપૂર્ણ પૂર્ણ થાય અને લોકો સુધી આની જાગૃતતા આવે એ માટેનો સરકારશ્રીનો અને વિભાગનો બહુ સરાહનીય પ્રયત્ન છે. એમનો હું અત્રે આભાર વ્યક્ત કરું. આજ રોજ આદર્શ વિદ્યા મંદિર સ્કૂલ ખાતે એમજીવીસીએલ લુણાવાડા વિભાગીય કચેરી તરફથી વીજ ઉર્જા બચત તેમજ વીજ અકસ્માત સામે તકેદારી રાખવા માટે તથા વીજ ચોરી અટકાવવા માટે બાળકો જે ભવિષ્યનું ઘડતર કરશે દેશનું, તેમને આ વિશે સમજ આપવા માટે એમજીવીસીએલ લુણાવાડા વિભાગીય કચેરી તરફથી પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલ છે.